વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત. આજે આપણે આગળ જે દાખલા કાલના વિડીયોમાં જે જોયા હતા, એટલે કે આગળના વિડીયોમાં જે જોયા એના પછીના દાખલા સમજવાના છે. તો દાખલા નંબર 8 જોઈએ. આપેલ ટકામાં ફેરવવાના છે. તો આવા દાખલા મિત્રો આપણે આગળ પણ શીખી ગયા, પરંતુ પૂરક સ્વાધ્યાયમાં ફરી એકવાર સમજીએ. તો આપેલ દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. તો સમજીએ આપણે. તમને આપેલું છે 3.4. તેને તમારે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના. દશાંશ અપૂર્ણાંકમાં આપેલા છે એને આપણે ટકામાં ફેરવવાના રહેશે. તો જોઈએ મિત્રો. .4 બરાબર, પહેલાં એને શું કરશો તો કે પોઈન્ટ છે એ કાઢી દઈશું, એટલે કે પોઈન્ટને આપણે દૂર કરીશું. તો કેટલા લખીશું? 34/10. જે એક દશાંશ સ્થળ હતું, એટલે કે આપણે દશાંશ, શતાંશ હોય તો બે દશાંશ કપાતા હોય, એક જ હતું તો એક જ દશાંશ એટલે કે 10. તો 34/10. હવે ટકામાં ફેરવવાના છે, તો એનો મતલબ કે 100 ફેરવવાના છે. તો દશાંશ છે એટલે આપણે શું કરશું તો કે 34 દશાંશ ગુણ્યા 100 શતાંશ. કેમ તો કે 100% છે, શતાંશ આપણે દશાંશ અપૂર્ણાંક છે માટે લખીએ છીએ. હવે આગળ જોઈએ તો કે 34/10 ગુણ્યા 100%. કેટલાએ ફેરવવાના છે આપણે ટકામાં, એટલે 100. તો આ બંનેનું આપણે કોમન કરવાનું છે. 100%. જરૂર હોય તો પણ ન લખો તો પણ ચાલે, પરંતુ આ સમજવા માટે છે. તો 34/10 ગુણ્યા 100. તો હવે મિત્રો જ્યાં છેદ ઉડે છે ત્યાં ઉડાડવાના છે. તો 34/10 ગુણ્યા 100. ચલો 40%. તો આપણો જવાબ છે 340%. તો તમે જોઈ શકો છો શું કર્યું તો કે 34/10. 34/10 ગુણ્યા એટલે 10 ક્યાંથી તો કે પોઈન્ટ દૂર કર્યો માટે આપણે 10 લખ્યા. અને આ વસ્તુ આપણે આગળના ધોરણોમાં પણ સમજી ગયા છીએ. હવે ટકા શોધવા છે તો 34 દશાંશ ગુણ્યા 100 બરાબર. 34 ગુણ્યા 100 340. આગળ જોઈએ બીજો દાખલો છે એ જ રીતે 43.61. તો તમે જેમ આગળ દાખલો ગણ્યો મિત્રો એ જ રીતે આ દાખલાને પણ ગણવાનો રહેશે. જેમ કે 43.61 એટલે કે બે દશાંશ કપાય છે. તો એનો મતલબ તો કે 43.61 એટલે કે જો દશાંશ દૂર કરીએ તો શું થશે તો કે નીચે 100. બે દશાંશ કપાય છે ને, તો દશાંશ જ્યારે તમે દૂર કરો છો એટલે કે શતાંશ છે બરાબર, બે દશાંશ કપાય છે. તો મિત્રો જ્યારે આપણે શતાંશ દૂર કરીએ છીએ એટલે કે 43.61 બરાબર, તો એને આપણે શતાંશ એટલે કે બે દશાંશ જે કપાય છે 1 અને 2, તો એના 2 શૂન્ય મૂકીશું. તો 4361 ગુણ્યા કેટલા ટકા એ શોધવાના છે 100. તો ચલો 100 ઉડી ગયા, શું વધ્યું તો કે 4361 એ શું છે એના ટકા. તો એ જ રીતે આજે આપણે દશાંશને ટકામાં ફેરવતા શીખ્યા. આગળ જોઈએ કુલ રાશિ શોધો, કે જેના શોધવાનું છે, આપણે રાશિ શોધવાની છે. તો ટકા છે એને આપણે શોધવાના રહેશે. તો વાયના 13%, વાયના 13% બરાબર 390 થાય, બરાબર 390 થાય છે. તો આપણને રકમ આપેલી છે, આપણે જવાબ શોધવાનો છે કે વાય બરાબર કેટલા. તમને કીધું કે વાયના 13% બરાબર 390 થાય છે, તો વાય બરાબર કેટલા. તો આપણે શું શોધવાનું છે વાય. તો હવે 13% એટલે ટકાને 100માં કન્વર્ટ કરીશું. તો 13ના નીચે ટકા છે તો એને આપણે દશાંશમાં કન્વર્ટ કરવા છે, શતાંશમાં. તો 13ના
શતાંશ, નીચે 13 શતાંશ, બરાબર. હવે વાયના 13% બરાબર, તો કે વાયના 13 શતાંશ ગણા. શું લખવામાં આવશે? વાયના 13 શતાંશ ગણા. આપણે એને 390 બરાબર, તો કે વાય શોધવાનું છે. તો વાય ગુણ્યા 13ના 13 શતાંશ, વાય ગુણ્યા 13 શતાંશ. હવે તો કે રકમને ઉલટ સુલટ કરીશું, એટલે કે ચેન્જ કરીશું. તો વાય ગુણ્યા 13 ભાગ્યા 100 બરાબર 390. હવે તો જે ભાગાકારમાં છે એને આપણે ડાબી બાજુ છે જમણી બાજુ લઈ જશો તો શું થશે? તો કે ફેરફાર. ભાગાકાર છે તો ગુણાકાર થશે. તો વાય ગુણ્યા 13 બરાબર 390 ગુણ્યા 100. હવે તો વાય શોધવાના છે, વાય શોધવાના છે. પાછું એ જ રીતે 13 ગુણાકારમાં છે, એને બરાબરની જમણી બાજુ લઈ જશો તો શું થશે? તો કે ભાગાકાર. તો વાય બરાબર 390 ગુણ્યા 100, વાય બરાબર 390 ગુણ્યા 100. હવે આપણે જ્યાં છેદ ઉડે છે ત્યાં ઉડાડવાના છે. તો 30 ગુણ્યા 13 કેટલા થશે મિત્રો? તો 30 ગુણ્યા 13 કરશો તો જવાબ આવશે 390. તો 13 ઉડી ગયા તો વધ્યા તો કે 30 ગુણ્યા 100. હવે એની ગણતરી કરીએ આપણે. તો તમને ઇઝી ગણતરી પણ મેં શીખવી હતી. 3 એકા 3, કેટલા મીંડા વધે છે? 0, 1, 2 અને 3 મૂકી દો પાછળ. કેટલો જવાબ આવ્યો? 3000. તો આપણો જવાબ છે 3000, જે આપણે શોધતા હતા, બરાબર. તો જે આપણે જરૂર હતી એ જવાબ આપણને મળી ગયો. આગળ વાત કરીએ મિત્રો, તો ઝેડના 25%. તો તમારે જુઓ 25% બરાબર 25ના જે આપણે શતાંશમાં લખીએ કે 25 શતાંશ. ઝેડના 25% બરાબર ઝેડના 25 100 ગણા, 25 શતાંશ ગણા. જેમ આગળનો દાખલો ગણ્યો છે, વાયની જગ્યાએ ઝેડ છે, બરાબર ને, રકમ અલગ છે. હવે તો કે 700 બરાબર ઝેડ ગુણ્યા 25 શતાંશ. ચલો શતાંશ ક્યાં છે? તો એને આ બાજુ લઈ લો. તો ઝેડ ગુણ્યા 25 શતાંશ બરાબર 700. આજે સૂત્ર હતો રે, આ જે રકમ છે એને ડાબી બાજુ લીધી. હવે 100 તો કે ભાગાકારમાં છે, હવે આવશે ગુણાકારમાં. તો ઝેડ ગુણ્યા 25 બરાબર 700 ગુણ્યા 100. તો ઝેડ બરાબર હવે 25 ક્યાં જશે? પાછા ભાગાકારમાં. 700 ગુણ્યા 100 ભાગ્યા 25. જ્યાં છેદ ઉડે છે ત્યાં ઉડાડવાનો છે. તો અહીંયા કેટલા થશે? 25 ચોક 100, બરાબર ને. તો 25 ઉડી ગયા, 7 ચોક 28 અને 2 0, બરાબર ને. આ રીતે કા પછી 700 ગુણ્યા 4 કરશો તો પણ જવાબ આવશે 2800. તો આ રીતે આપણે દાખલા સમજીને ગણવાના રહેશે. આગળ વાત કરીએ મિત્રો, ટકાને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો અને તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવાનું છે. તો તમને જે ટકા આપેલા છે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાના રહેશે, જેનું સાવ નાનું સ્વરૂપ બનાવવાનું છે, જે આપણે આગળ પણ સમજી ગયા હતા કે કઈ રીતે આપણે લખવું. આગળ પણ જે અપૂર્ણાંક આવતા હતા, મિશ્ર અપૂર્ણાંક છે, ફેરવીશું અને પછી એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ બનાવવાનું છે. તો જોઈએ, ટકાના અપૂર્ણાંક સ્વરૂપ દર્શાવવાનું કયું છે? તો આપણને રકમ આપી 125%, 125%. તો ચલો એને અપૂર્ણાંકમાં દર્શાવીએ. તો 125/100 આ અપૂર્ણાંક સ્વરૂપ થઈ ગયું. હવે એના ભાગ પાડીએ તો 125ના ભાગ થશે 25 ગુણ્યા 5 ભાગ્યા 100. 100ના ભાગ પડશે? હા. કેટલા? 25 ચોક 100 થશે ને. તો 25 25
ઉડી ગયા. કેટલા વધ્યા? 5 અને 4. તો તમે જોઈ શકો છો જવાબ 5/4. બરાબર મિત્રો? ફરી એકવાર સમજાવું છું, ધ્યાનથી જુઓ. 25%. તો એને આપણે પહેલાં દશાંશમાં ફેરવવાના છે, ટકાને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવાના છે. બરાબર? તો તમે ટકાને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો છો તો કેટલા થાય છે? 125/100. હવે 100% ગોતવા છે ને, આપણે શોધવાના છે ને. તો 25ના ભાગ પાડો 125ના. તો 125ના ભાગ પડશે 25 × 5, 100ના ભાગ્યા 100. ચલો 100ના છે તો કે હા 25 × 4, 25 ચોક 100. ચલો 25 ગયા. હવે વધ્યા 5, 4. તો આપણો જવાબ આવી ગયો 5/4. એ જ રીતે બાજુનો દાખલો સમજીએ. જોઈએ મિત્રો, 450%. 450%. એને આપણે શું કરવાનું છે? તો કે એને અપૂર્ણાંક કે છેદ ઉડી જશે. કેટલા વધ્યા? 450 10/10. ચલો એના પણ છેદ ઉડાડીએ. 9 × 9 × 5 અને 5 × 2, 5 × 2 10. 9 × 5 45. જેટલા નાના નાના ગુણાકાર થાય છે એ કરતા જવાના. તો ચલો 5 ગયા. કેટલા વધ્યા? તો કે 9 અને નીચે છેદમાં 2, તો 9/2. તો આપણો જવાબ આવ્યો 9/2. તો તમે ટકા, જે ટકાને અપૂર્ણાંક સ્વરૂપ શોધીને તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શોધતા શીખ્યા. હવે જોઈએ આપણે એક રકમની કોયડો છે. દાખલા નંબર 11. એક ગામની જનસંખ્યા 28,000 છે. એક ગામની જનસંખ્યા 28,000 છે, જેનામાં 15% લોકો રોજગારી માટે શહેરમાં જાય છે. એક ગામની જનસંખ્યા 28,000 છે, જેમાંના 15% લોકો રોજગારી માટે શહેરમાં જાય છે. તો ગામમાં બાકી રહેતા લોકોની ટકાવારી અને જનસંખ્યા શોધો. એક ગામની જનસંખ્યા 28,000 છે, જેમાંના 15% લોકો રોજગારી માટે શહેરમાં જાય છે. તો ગામમાં બાકી રહેતા લોકોની ટકાવારી અને સંખ્યા શોધો. તો જોઈએ આપણે ગામની કુલ જનસંખ્યા કેટલી છે? તો કે 28,000. ગામની કુલ જનસંખ્યા છે 28,000. હવે વાત કરીએ મિત્રો, તો કે શહેરમાં ગયા હોય તેવા લોકોની ટકાવારી. કેટલા ટકા છે જે શહેરમાં ગયા છે? 15%. શહેરમાં ન ગયા હોય તેવા લોકો, તો તમારે પૂરેપૂરું વાક્યમાં લખશો તો દાખલો ગણવો ઇઝી રહેશે. કે ભાઈ શહેરમાં જે લોકો ગયા છે એ લોકોની સંખ્યા છે 15%, અને જે લોકો શહેરમાં ન ગયા હોય તેવા લોકોની ટકાવારી છે એ આપણે શોધવાની છે, આપણી જોડે છે નહીં. તો શું કરશો મિત્રો? ટોટલ ટકા 100, એમાંથી કેટલા બાદ કરશો? 15. કેટલા વધ્યા? 85%. તો આ 85% છે એ શહેરમાં ગયા નથી, એટલે કે ગામમાં જ છે. ગામમાં જ છે. તમને સમજાયું કે ભાઈ ગામની કુલ સંખ્યા છે 28,000. શહેરમાં કેટલા ગયા? તો કે 15% ગયા. 15% ગયા અને જે ન ગયા હોય એની આપણે ટકાવારી શોધી. તો 100માંથી 100%, ટકા હંમેશા 100 શોધાય છે. તો 100માંથી 15 બાદ કર્યા તો વધ્યા 85%. આથી ગામમાં બાકી રહેતા લોકોની ટકાવારી 85% છે. તો આપણે સંખ્યા શોધવી છે ને, કે કેટલી સંખ્યા છે? તો કે 85%. એને આપણે શું કરશો? તો 85 જેને અપૂર્ણાંકમાં ફેરવીશું તો આવશે 100. હવે 28,000ના 85%. 28,000ના 85%. તો 28,000 કઈ રીતે શોધશો મિત્રો? તો કે 28
1000 ગુણ્યા 85/100. ચલો છેદ ઉડે છે, આપણે ઉડાડવાના છે. તો જુઓ, બરાબર. હવે કેટલા વધ્યા? તો કે 280 ગુણ્યા 85. 280 ગુણ્યા 85 કરશો તો કેટલો જવાબ મળશે? 23,800. આ 23,800 છે એ ગામમાં વધેલી સંખ્યા છે. જે 28,000 હતા એમાંથી 15% લોકો શહેરમાં ગયા છે, જ્યારે 85% એટલે કે 23,800 લોકો ગામડામાં રહે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ દાખલા ગણવાના રહેશે. જય સ્વામિનારાયણ.